હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો સબ્જેક્ટ ધી સ્પેસિફિક રિલીફ એક્ટ 1963. યસ, જેને આપણે ગુજરાતીમાં યથા નિર્દિષ્ટ દાદ અધિનિયમ કહીએ છીએ. અને આ સ્પેસિફિક રિલીફ એક્ટ જે છે આપણા અભ્યાસક્રમમાં રહેલો છે ને એટલા માટે આજે આપણે આ કાયદામાંથી ખૂબ જ અગત્યના એમસીક્યુઝની ચર્ચા કરવાના છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારી તમામ વિડીયોઝ જે છે એની લિંક જે છે આપ સૌને મળી જાય, એનું નોટિફિકેશન આપ સૌને મળી જાય. સાથે સાથે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ખાસ કરીને આ વિડીયો જોઈ રહ્યા છે એમને ફરી રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આ વિડીયો એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે સ્પેસિફિક રિલીફ એક્ટમાંથી કયા પ્રકારના એમસીક્યુઝ પૂછાઈ શકે છે અને તમે એના કેવી રીતે બિલકુલ ઇઝીલી સાચો જવાબ આપી શકો. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, under which section of the Specific Relief Act 1963 a claim for damages in a suit for injunctions provision is given? ચોક્કસ રાહત યથા નિર્દિષ્ટ દાદ અધિનિયમ 1963ની કઈ કલમ હેઠળ મનાઈ હુકમની જોગવાઈ માટેના દાવામાં નુકસાનીનો દાવો આપવામાં આવ્યો છે? હવે બહુ અગત્યની વાત છે કે ક્લેમ ડેમેજીસ ઇન અ શૂટ ફોર ઇન્જંક્શન ની વાત કઈ કલમમાં છે આ કાયદાની? કલમ 38, કલમ 39, કલમ 40 કે કલમ 37? શું આવશે સાચો જવાબ? શું કરવું પડે આ જવાબ જોઈતો હોય? તો આ જવાબ જોઈતો હોય તો તમારે સ્પેસિફિક રિલીફ એક્ટ 1963ની કલમ 38, કલમ 39, કલમ 40 અને કલમ 37 વાંચવી પડે. એ જવાબ મળી જવાનો છે આપને. તો પ્રશ્ન નંબર 1માં શું આવશે જવાબ? તો આપણે યાદ રાખીશું, સ્પેસિફિક રિલીફ એક્ટ 1963ની વાત હોય, એક એવો દાવો કે જ્યાં ડેમેજીસ ક્લેમ કરવામાં આવે છે મનાઈ હુકમ માટે, તો સાચો જવાબ 1 નંબરના પ્રશ્નમાં સી આવશે. કલમ નંબર 40માં જોગવાઈ કરવામાં આવી છે. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 2 જુઓ. મેન્ડેટરી ઇન્જંક્શન અંડર સેક્શન 39 ઓફ ધી સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 કેન બી ગ્રાન્ટેડ. યથા નિર્દિષ્ટ દાદ અધિનિયમ 1963ની કલમ 39 હેઠળ ફરજિયાત મનાઈ હુકમ મંજૂર કરી શકાય કયા સંજોગોમાં? ઓપ્શન એ, ટુ પ્રિવેન્ટ ધી બ્રીચ કમ્પ્લાઇડ ઓફ, જે ભંગની ફરિયાદ થતી અટકાવવા માટે. ટુ કમ્પેલ પરફોર્મન્સ ઓફ ધી રિક્વિસાઇટ એક્ટ, જરૂરી કૃત્યની કામગીરીની ફરજ પાડવા માટે. બોથ એ એન્ડ બી, એ અને બી બંને કે ઉપરોક્તમાંથી કંઈ નહીં. શું આવે સાચો જવાબ? મેન્ડેટરી ઇન્જંક્શન કયા સંજોગોમાં આપવામાં આવશે? કલમ નંબર 39 મુજબ. તો એસઆર એક્ટ, જેને આપણે સ્પેસિફિક રિલીફ એક્ટ કહીએ છીએ, એની કલમ 39 વાંચો, તમને ખબર પડી જશે. પ્રશ્ન નંબર 2માં બિલકુલ સાચો જવાબ આવશે સી, બોથ એ એન્ડ બી. કારણ કે બ્રિજ કમ્પ્લાઇડ માટે પણ હોય છે પ્રિવેન્ટ કરવા માટે, ને એ જ રીતે પરફોર્મન્સ જે જરૂરી કૃત્યો છે અને કમ્પેલ કરવા માટે પણ મનાઈ હુકમ આપવામાં આવે છે અને એટલા માટે અહીંયાથી જવાબ સી સાચો બની જશે. પ્રશ્ન નંબર 3 જુઓ, અને આ ક્વેશ્ચન મેં પહેલા પણ પૂછેલો છે આપ સૌને કોમ્યુનિટી પોસ્ટ દ્વારા. મેન્ડેટરી ઇન્જંક્શન ઇઝ ઇન ધી નેચર ઓફ, જે ફરજિયાત મનાઈ હુકમ જે છે, ઓકે, કાયમી મનાઈ હુકમ જે છે એનું નેચર કયા પ્રકારનું છે? રેસ્ટિટ્યુટરી, વળતર સ્વરૂપનું, પ્રોહિબિટરી, પ્રતિબંધક સ્વરૂપનું, બોથ રેસ્ટિટ્યુટરી એન્ડ પ્રોહિબિટરી, એટલે કે વળતર સ્વરૂપનું અને પ્રતિબંધક સ્વરૂપનું, કે બંનેમાંથી કંઈ નહીં? શું આવે સાચો જવાબ? તો મેન્ડેટરી ઇન્જંક્શન એટલે કે કાયમી મનાઈ હુકમની વાત છે, તેનું નેચર બંને છે ફ્રેન્ડ્સ, એ રેસ્ટિટ્યુટરી પણ છે, અમુક કિસ્સામાં એ વળતર પણ આપે છે અને બીજા કિસ્સામાં એ પ્રતિબંધક પણ બની જાય છે. અને એટલે આપણે કહી શકીએ કે મેન્ડેટરી ઇન્જંક્શન જે છે એ રેસ્ટિટ્યુટરી પણ છે ને પ્રોહિબિટરી પણ છે, ને એટલે સાચો જવાબ બની જશે સી. પ્રશ્ન નંબર 4 જોઈએ. એમોંગ ધી ફોલોઈંગ વોટ ઇઝ ટ્રુ ફોર ટેમ્પરરી ઇન્જંક્શન? નીચેનામાંથી કામ ચલાઉ મનાઈ હુકમ માટે શું સાચું છે? એવો પ્રશ્ન પૂછ્યો છે કે કામ ચલાઈ મનાઈ હુકમ હોય તેના માટે શું સાચું છે? ઇઝ પરમાનન્ટ બિટવીન ધી પાર્ટી, એ પક્ષકારો વચ્ચે કાયમી હોય છે. કન્ક્લુડ્સ ધી રાઇટ્સ, અધિકાર નિષ્કર્ષ કરી આપે છે. કન્ટિન્યુઝ અન્ટિલ અ સર્ટેન સ્પેસિફિક પીરિયડ, ચોક્કસ સમયગાળા સુધી જે ચાલુ રહે છે.
કે ઓપ્શન ડી કેન નોટ બી ગ્રાન્ટેડ એક્સ પાર્ટી, એક તરફી આપી શકાશે નહીં. શું આવે સાચો જવાબ? જ્યારે આપણને પૂછ્યું છે કામ ચલાઉ મનાઈ હુકમ, તો એના માટે એના શબ્દમાં જ એનો જવાબ આવી જાય છે. કામ ચલાઉ છે, ટેમ્પરરી છે, પરમાનન્ટ નથી, અને એટલા માટે આપણે કહી શકીએ કે 4માં પણ સાચો જવાબ સી આવે, કારણ કે એ અમુક ચોક્કસ સમયગાળા સુધી જ ચાલુ રહેવાનો છે. ક્વેશ્ચન નંબર 4માં કરેક્ટ આન્સર સી બની જાય, કારણ કે ટેમ્પરરી ઇન્જંક્શનની વાત થઈ છે અને એટલે એ સ્પેસિફિક ટાઈમ માટે જ કન્ટિન્યુ રહે છે. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 5 જોઈએ. સેક્શન 36 ઓફ ધી સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 ક્લાસિફાઈઝ ઇન્જંક્શન ઇન્ટુ, જે યથાનિર્દેશ દાદ અધિનિયમ છે, સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 એની કલમ જે 36 છે, એમાં મનાઈ હુકમને કેટલી કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે? ઓપ્શન એ 2 કેટેગરીમાં, ઓપ્શન બી 3 કેટેગરીમાં, ઓપ્શન સી કોઈ કેટેગરી જ નથી, કે ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કંઈ નહીં. તો મનાઈ હુકમ માટે તો આપ ઇઝીલી જાણો છો ને, 5 નંબરનો ક્વેશ્ચન સાવ ઇઝી છે, આપને જવાબ મળી જાય. મનાઈ હુકમ એક કામચલાઉ મનાઈ હુકમ હોય છે, બીજો હોય છે કયો? કાયમી મનાઈ હુકમ. ઓકે, એક કામચલાઉ મનાઈ હુકમ અને બીજો હોય છે કાયમી મનાઈ હુકમ, ને એટલા માટે એની શ્રેણી 2 થઈ. સાચો જવાબ શું બનશે? એ બની જાય. એને 2 શ્રેણીમાં વહેંચવામાં આવ્યો છે, એક કામચલાઉ મનાઈ હુકમ અને બીજો છે કાયમી મનાઈ હુકમ. પ્રશ્ન નંબર 5માં સાચો જવાબ બની જશે એ, 2 કેટેગરીઝ. પ્રશ્ન નંબર 6 જુઓ. ફાઇન્ડ આઉટ ધી કરેક્ટ સ્ટેટમેન્ટ સ્પેસિફિક રિલીફ કેન બી ગ્રાન્ટેડ. હવે અહીંયાથી સાચું સ્ટેટમેન્ટ શોધવાનું છે કે સ્પેસિફિક રિલીફ જે છે નીચેનામાંથી કયા સંજોગોમાં ગ્રાન્ટ કરવામાં આવે છે. ઓપ્શન એ ફોર એન્ફોર્સિંગ ઇન્ડિવિજ્યુઅલ સિવિલ રાઇટ એન્ડ નોટ ફોર એન્ફોર્સિંગ પિનલ લોઝ, વ્યક્તિગત નાગરિક અધિકારો લાગુ કરવા માટે, દંડાત્મક કાયદાના અમલ માટે નહીં. ફોર એન્ફોર્સિંગ પિનલ લોઝ એન્ડ નોટ ફોર એન્ફોર્સિંગ સિવિલ રાઇટ, દંડ કાયદાના અમલ માટે, નાગરિક અધિકારો લાગુ કરવા માટે નહીં. ઓનલી ફોર એન્ફોર્સિંગ પિનલ લોઝ, માત્ર દંડાત્મક કાયદાઓ લાગુ કરવા માટે, કે ફોર એન્ફોર્સિંગ સિવિલ રાઇટ્સ એન્ડ પિનલ લોઝ, બંને અધિકારો, નાગરિક અધિકારો અને દંડાત્મક અધિકારો લાગુ કરવા માટે. શું આવે સાચો જવાબ? જ્યારે આપણે સ્પેસિફિક રિલીફ એક્ટની વાત કરીએ છીએ તો આપણે ચોક્કસથી યાદ રાખી લેવાનું છે કે સ્પેસિફિક રિલીફ એક્ટ જે છે એ ઇન્ડિવિજ્યુઅલ સિવિલ રાઇટને એન્ફોર્સ કરવા માટે એને ઉપયોગ કરી શકાય છે. એનાથી કોઈ પણ પ્રકારે દંડાત્મક કાયદા જે છે, આપણા પિનલ લોઝ જે છે, એને એન્ફોર્સ કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. અને ક્વેશ્ચન નંબર 6માં એટલા માટે સાચો જવાબ એ બની જશે, અને ફોર ધી એન્ફોર્સિંગ ઓફ ઇન્ડિવિજ્યુઅલ સિવિલ રાઇટ્સ એન્ડ નોટ ફોર એન્ફોર્સિંગ અ પિનલ લોઝ. ક્લિયર? અને એન્ફોર્સિંગ સિવિલ રાઇટ હોય તો જ સાચો જવાબ આવે, એટલે અહીંયાથી કરેક્ટ આન્સર એ બની જવાનો છે. ક્લિયર? તો 6માં સાચો જવાબ એ આવે. 7 જુઓ. Under Section 6 of the Specific Relief Act 1963, a suit for possession of an immovable property can be filed within. બહુ અગત્યનો પ્રશ્ન છે, લિમિટેશન પીરિયડ પૂછેલો છે કે એસઆર એક્ટની કલમ 6 હેઠળ સ્થાવર મિલકતના કબજા માટે કેટલા સમયની અંદર દાવો દાખલ કરી શકાય? ઓપ્શન એ 30 દિવસ ઓફ ડિસ્પોઝિશન, નિકાલના 30 દિવસની અંદર. ઓપ્શન બી 3 months ઓફ ડિસ્પોઝિશન, નિકાલના 3 મહિનાની અંદર. ઓપ્શન સી 6 months ઓફ ડિસ્પોઝિશન, નિકાલના 6 મહિનાની અંદર, કે પછી 1 year ઓફ ડિસ્પોઝિશન, નિકાલના 1 વર્ષની અંદર. શું આવે સાચો જવાબ? સ્થાવર મિલકતના કબજા માટે દાવો ક્યારે દાખલ કરી શકાય કલમ 6 હેઠળ? ઓપ્શન 7 નંબરના પ્રશ્નમાં આપને 4 ઓપ્શન મેં આપી દીધા છે. ક્વેશ્ચન નંબર 7માં સાચો જવાબ સી બને છે. ડિસ્પોઝિશન થયું એનાથી 6 મહિનાની અંદર તમારે દાવો દાખલ કરી દેવો પડે, અને એટલા માટે અહીંયા સ્થાવર મિલકતની વાત છે, અને એટલા માટે 7માં કરેક્ટ આન્સર સી બની જશે. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે, અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે, તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 8 જુઓ.
તે શૂટ ફાઇલ બાય ધ પ્લેન્ટિફ મિસ્ટર એક્સ અગેન્સ્ટ ડિફેન્ડન્ટ મિસ્ટર વાય. હવે બહુ અગત્યનો પ્રશ્ન પૂછેલો છે કે એક સૂટ દાખલ કરવામાં આવે છે મિસ્ટર એક્સ દ્વારા મિસ્ટર વાય પર સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ નંબર 6 હેઠળ, અને એ દાવામાં ડિક્રી પણ થાય છે કોની ફેવરમાં? મિસ્ટર એક્સની ફેવરમાં ડિક્રી પણ પાસ થઈ જાય છે. ધ રેમેડી અગેન્સ્ટ ધ ડિક્રી ફોર મિસ્ટર વાય ઇઝ ટુ ફાઇલ. હવે એવું કહે છે કે જે રેમેડી મળી છે, ઓકે, અગેન્સ્ટ ધી ડિક્રી ફોર મિસ્ટર વાયની સામે, એ ક્યાં જઈ શકે? એની સામે શું કરવું પડે? એને તે પણ રિલીફ જોઈએ છે, રેમેડી ઉપાય જોઈએ છે, તો શું કરશે? ઓપ્શન એ અપીલ કરશે, ઓપ્શન બી રિવિઝન કરી શકે, ઓપ્શન સી રિવ્યુ કરે, કે બોથ એ એન્ડ બી. શું આવે સાચો જવાબ? તો મિસ્ટર એક્સે જ્યારે મિસ્ટર વાય પર કલમ 6 SR એક્ટ હેઠળ દાવો કર્યો છે, મિસ્ટર એક્સની ફેવરમાં ડિક્રી પાસ થઈ ગઈ છે, એનો મતલબ એવો છે કે મિસ્ટર વાયની વિરુદ્ધમાં ડિક્રી પાસ થઈ છે અને મિસ્ટર વાય આની ઉપર ઉપાય મેળવવો છે તો શું કરી શકશે? અપીલ, રિવિઝન, રિવ્યુ, કે બોથ એ એન્ડ બી. શું આવે સાચો જવાબ? તો ક્વેશ્ચન નંબર 8માં જ્યારે સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ 6ની વાત આવશે તો પ્રશ્ન નંબર 8માં સાચો જવાબ બનશે બી, એ રિવિઝન ફાઇલ કરી શકે. ઓકે, અહીંયાથી સ્પષ્ટ જોગવાઈ છે અને એટલા માટે આ રિવિઝનનો કોન્સેપ્ટ મેં પૂછ્યો છે. બી જવાબ સાચો આવશે અહીંયાથી, એ રિવિઝન કરી શકશે. પ્રશ્ન નંબર 9 જુઓ. સેક્શન 12(2) of the Specific Relief Act 1963 applies where the part which remains unperformed of the contract is. બહુ અગત્યની વાત છે કે કલમ 12(2) લાગુ પડે છે ત્યાં સુધી કરારનો અયોગ્ય રહેલો ભાગ જે છે એ unformed, where the part which remains unformed of the contract is, જ્યારે અપ્લાય થાય છે 12(2) અને જેને જે ભાગ જે છે કરારનો અનપરફોર્મ છે, જેને પરફોર્મન્સ નથી થયું, એ કયો ભાગ કહેવાશે? સ્મોલ પોર્શન, નાનો ભાગ, કન્સિડરેબલ પાર્ટ, નોંધપાત્ર ભાગ, ઇક્વલ પાર્ટ, સમાન ભાગ, કે ઉપરોક્તમાંથી કંઈ નહીં. તો કલમ 12(2) તમે વાંચો તો જવાબ મળી જ જવાનો છે. 9 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવશે જેને આપણે સ્મોલ પોર્શન કહીશું. ઓકે, સ્મોલ પોર્શન. 12(2) ક્યારે લાગુ પડે? જ્યારે કરારનો એવો કોઈ નાનો ભાગ અનપરફોર્મ હોય, રહી ગયો હોય, તો સ્મોલ પોર્શન લાગુ પડે ને એટલા માટે 9માં કરેક્ટ આન્સર એ બની જવાનો છે. પ્રશ્ન નંબર 10 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, હંમેશાની જેમ જેનો જવાબ આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્રશ્ન નંબર 10 સમજીએ તો વિચ ઓફ ધી ફોલોઈંગ કોન્ટ્રાક્ટ્સ ઇઝ ઓર આર નોટ સ્પેસિફિકલી એન્ફોર્સિએબલ? નીચેનામાંથી કયા કરાર એવા છે કે જેને સ્પેસિફિકલી એન્ફોર્સ કરાવી શકાશે નહીં? બહુ અગત્યનો પ્રશ્ન છે ને આપે આનો જવાબ કોમેન્ટમાં જરૂરથી આપવાનો છે. ઓપ્શન એ, ટુ સેલ એન એગ્રીકલ્ચર પ્રોપર્ટી, ખેતીની મિલકતને વેચવાનો કરાર. ટુ સેલ અ ડ્વેલિંગ હાઉસ, રહેઠાણનું ઘર વેચવાનો કરાર. ટુ પરફોર્મ ઇન અ સિંગિંગ પ્રોગ્રામ, ગાયન કાર્યક્રમમાં ગીત ગાવાનો, પરફોર્મ કરવાની વાત. કે પછી ઓપ્શન ડી, નન ઓફ ધી અબોવ, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો 10 નંબરના પ્રશ્નનો જવાબ આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા બહુ જ અગત્યના વિડીયો આપ સૌ માટે હું લઈને આવવાનો છું ને એટલા માટે બેલ નોટિફિકેશન આઇકોનને પણ ઓન કરી લેજો, જેથી આવા વિડીયો આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. ફ્રેન્ડ્સ, આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવાના છે એમને આ વિડીયો શેર જરૂરથી કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.